જવાહરનગર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નાલાગોંડાથી પકડી ગુનો ડિટેક્ટ કરતી જવાહરનગર પોલીસ ટીમ. જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન પરમાર નાઓને શહેરમાં નોંધાયેલ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધખોળ દરમિયાન માહિતી મળેલ કે જવાહરનગર પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા ટોપ 10 લિસ્ટમાં સામેલ આરોપી નામે લક્ષ્મણ ઉર્ફે રાજુ અય્યલ ગોડસે, હાલમાં તેના મૂળ વતન મૃથુલામા ગુડેમ ગામ દુર્ગેવલ્લી તાલુકો કંટગુર જિલ્લો નાલગોડા ખાતે હોવાની પાક્કી બાતમી આધારે માહિતીના ખરાઈ કરી સદરી આરોપીને પકડવા સર્વેલન્સના માણસોની ટીમ તેલંગાણા રાજ્ય ખાતે રવાના કરી સતત સંકલનમાં રહી સૂચના અને માર્ગદર્શન આપી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સથી આરોપી તેના વતન ખાતેથી શોધી કાઢી આરોપી હસ્તગત કરી કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે લાવવામાં આવેલ છે. બનાવની વિગત 2010માં જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાની ટૂંક હકીકત એવી છે કે ગઈ તારીખ 27/2/2010ના 8:30 વાગ્યાના સુમારે રેલવે ક્વાર્ટર્સ પાસે ખુલ્લી જગ્યામાં રણોલી ગામ તાલુકો જિલ્લો વડોદરા ખાતે આ કામના આરોપી નામે લક્ષ્મણ અય્યલ ગોડસે ઉર્ફે રાજુ અય્યલ ગોડસે ઉર્ફે માંડલ રાજુ લક્ષ્મૈયા નાએ આ કામના મરણ જનાર નામે ગીતાબેન લક્ષ્મણ અય્યલ ગોડસે ઉર્ફે રાજુ ઉર્ફે માંડલ રાજુ લક્ષ્મૈયા ઉંમર વર્ષ 25 રણોલી રેલવે ક્વાર્ટર્સ પાસે ઝૂંપડામાં રણોલી ગામ તાલુકો જિલ્લો વડોદરા નાઓને આરોપી લક્ષ્મણ અય્યલ ગોડસે ઉર્ફે રાજુ અય્યલ ગોડસે ઉર્ફે માંડલ રાજુ લક્ષ્મૈયા નાએ પોતાની પત્ની સાથે બોલાચાલી ઝઘડો કરતા પત્ની નામે ગીતાબેન લક્ષ્મણ અય્યલ ગોડસે ઉર્ફે રાજુ અય્યલ ગોડસે ઉર્ફે માંડલ રાજુ લક્ષ્મૈયા નાને કેરોસીન છાંટી સળગાવી દીધેલ, જેને SSG હોસ્પિટલ ખાતે દાખલ કર્યા કરે ત્યારબાદ મૃત્યુ પામેલ, જે બાબતે તારીખ 28/2/2010ના રોજ ઇપિકો કલમ 302, 307, 323, 504 મુજબની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ. કેસ આગળ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આરોપીની માહિતી મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની તપાસ કરતા માહિતી મળેલ. ત્યારબાદ સદરી આરોપી હાલમાં પોતાના મૂળ વતનમાં હોવાની પાક્કી બાતમી મળતા જવાહરનગર પોલીસ સ્ટેશનથી તાત્કાલિક ધોરણે બહારના રાજ્યમાં જવાની સિનિયર અધિકારી નાઓની મંજૂરી મેળવી એક ટીમ નાલાગોડા ખાતે આરોપીના મૂળ વતન ખાતે મોકલી આપી આરોપીના તેના ઘરથી ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મેળવેલ છે. તેમજ સદરી મર્ડરના ગુનાના કામે આરોપીને અટક કરી આગળની વધુ તજવીજ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આરોપીનું નામ લક્ષ્મણ ઉર્ફે રાજુ અય્યલ ગોડસે.